એમ કઈ ન લેવો તો હાલત ને એવું કઈ મીઠાઈ જરૂરી ન હોય કઈ ત્યાં લેવાનું. ના રે ના લેવું તો જોઈએ ને. લે હું વાતો કરો તમે તા. ક્યાં ગઈ જાનવી? જાનવી તા બોલાવો. હા બોલાવું. આવું હા બોલાવું જાનવી. જાનવી હાલ હાલ તાર મમ્મી પપ્પા આવ્યા. જાનવી મમ્મી કેમ છો? એ દીકરી કેમ છે? મજામાં ને જાનવી? હા મમ્મી મજામાં. કેમ છો તમે? મજામાં ને? હા ઓ મજામાં મજામાં. ક્યાં ગયા પપ્પા? એ તાર પપ્પાને કામ એવું જોઈએ મીઠાનો ડબ્બો ભૂલી ગયા ને બાયણે તી લેવા ગયા થેલામાં. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. આવો કેમ છો? મજામાં મજામાં. કેમ છે મારી જાનવી? આવ્યા લેતા આવ્યા મીઠાઈ? હા આલે દઈ દે. હવે મારી મીઠાઈની ક્યાં જરૂર હતી? ત્યાં તમે પણ અરે ના લે મીઠાઈ તો લઈ આવી જોઈએ ને પછી છે ને કાજુ કતરી લઈ આવો. કાજુ કતરી ગમે ને ભાવે તી કાજુ કતરી લઈ જાય. હા એ તો બરાબર છે. કેમ છે જાનવી? મજામાં છું પપ્પા. કેમ છો તમે? મજામાં મજામાં હો. એવો તમે બધા હું છે ને પાણી ભરતી આવું. હા પાણી લેતી આવું. શું કે જાનવી તને ઘર ગઈ મન દીકરીને? હા મમ્મી કેવું સરસ ઘર છે. ના બહુ સરસ ઘર છે ને મારા સાસુ ની એ બધા એવા સારા છે મમ્મી. હા માં પછી અમને જો નાને કેતા ઘર નતું જોયું પણ મારી દીકરી પગલા કરે ને પહેલી વાર કા હે. હા મમ્મી બહુ જ સરસ ડેકોરેશન ને કર્યું તું. બહુ જ મસ્ત મારું સ્વાગત કર્યું તું મમ્મી. હા માં અમે તો રાજી છે. તું ખુશ હોય એમાં અમે ખુશ. હું ઘર જાનવીને તો ઘર ગમીએ કે હું આહે કે ના મમ્મી ગઈ તું. હા તો વાંધો ને મારી દીકરી. મજામાં ને મારી દીકરી? હા હા પપ્પા બેસો ને અહીંયા બે બેસો. ક્યાં તાર હહરા ને એ નથી લાગતા જયદીપ ને? છે ને મમ્મી એરિયા જયદીપ છે. મારા સસરા તો ખબર નહીં કામ હતું તો બહાર ગયા હો લગભગ. હા હું કો દેખાણા નથી. ના ઈ છે ને. હા હું કોઈ દેખાતું ન થાવ કેવું લાગે મૈવાન ની? ના મમ્મી છે એરિયા બધાય. સહલ દીદી તો હતા ને માં? હા ઈ હતા તાર હાહુ હતા. તું કે જયદીપ ક્યાં ગયા? ના આવતા જશે. હારું છે માં દીકરી હે કઈ વાંધો નથી ને? ના ના મમ્મી હારું જ છે લે. હા હું કે બધા આડાવરા થઈ જાય ન કર મીમા નહીં હોય તે પાસે બે આવીને જો જઈ આડાવરા થઈ ગયા તી હું કહું કે હારું છે ને બધું? હો મારી દીકરી હોય હું કહી દેજો માં. ના પપ્પા કઈ એવું નથી. ના બધું સારું જ છે. તો વાંધો નહીં મને આ બધા આડાવરા થાય ને એટલે કંઈક વિચાર આવે કે કંઈક પણ નવા જૂની થઈ હોય ને એવું લાગે છે. ના મમ્મી હું અહીંયા જ હતી. કોઈ કાંઈ નથી થયું. હા તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. પાઈ લાગુ. આશીર્વાદ જમાઈ. પાઈ લાગુ પપ્પા. એ આશીર્વાદ છે. સુખી રહ્યો ને હારી કમાણી લાભ આપે ભગવાન. કેમ છે પપ્પા મમ્મી મજામાં ને? તબિયત સારી ને? હા એકદમ મજામાં છે હો. તમે મજામાં છો ને? હા બસ મજામાં હો. જો અમે તોય ટાઈમે પૈગા નહીં મોડા નથી થયા ને જમાઈ? એ ના રે ના મમ્મી એવું કઈ ન હોય. આ એટલે ઘર જ છે આપણું. ના હું કહું કે મોડા કે નથી થયા ને એટલે હું કહું કે એ હવે હું છે ને જરીક સાનું કરવા ગઈ હતી. હું કાલ કરી આવું. એ ના કઈ વાંધો નહીં. એવું કઈ ન હોય. એકલા આઈતે હોય તી મને ખબર છે. હું એકલી હોય જાનવી ન હોય તો મારે મહેમાન પાસે બેહું કે ચા પાણી પીવા. હા એટલે ને તી હારું હું પૂગી ગયા નિરાયતે. આવો પછી છે ને કઈ વાહન જોડે એમ નહોતું. પછી છે ને ખોટું હું રિક્ષામાં આવ્યા. હું કહું જાનવી છે તી વાંધો નહીં. હું કહું ને છે ને મને એમ કે સંદીપ જમાયો હે તી બિચારા ગાડી લઈને મૂકી જાય અમને પણ એ નીકળી ગયા નહીં ન કરતા મૂકી જાય. હા એ બિચારા હાઈ જ નીકળી ગયા. જો ને હવે પછી એ છોકરો નતો રહેતો તી આપણે પછી ધરાર ન કહેવાય છોકરો હાવ રોઈ લઈ ગયો તો રડવામાં તી પછી નીકળી ગયો. હા ના માં છોકરાને તો પછી બહુ રડાવાય નહીં ને બિચારા હુતા હોય તો ઉઠાડાય નહીં હો છોકરાઓને તો બાપા અમે તો અમારે મીમાન આવે ને ગમે ત્યાં છોકરું હોઈ જાય ને અમે ઉઠાડીએ નહીં હો. સાચી વાત છે. ના ઉઠાડાય નહીં. ખબર નહીં કેમ ઉઠી ગયો હોય તે પછી રોવા માંડો રમવા માંડો હોઈ તો ગયો તો થાય કોતી પણ કેમ ઉઠ્યો હોય છોકરાઓના કઈ નક્કી ન હોય આમાં. હા તો અહીંયા ક્યાં ગઈ સોનલ? ઈ રે હમણાં આવે છે ને જરીક એના ઠીક જેવું શરદી ને જો જાનવીને ખબર છે કાલે શરદી નાખ્યું દુખે માથું દુખે તેને બિસાઈને બહુ બોલવું નથી ગમતું. તી રહી તી કે હું મમ્મી ફઈ મામાને મળી આવી ઘડીક આરામ કરું. તી રહી જોઈ હુતી છે ઉપર રૂમમાં. હા લે બિસાડીને હું દવા લઈ આવજો નકર અટાણ વાહરા બહુ છે. સેતી બહુ જ વાહરા છે. તી કે ઘડીક મમ્મી હોઈ જાવ હજી તઈ કે મહેમાન બધા છે જમીને કરીએ તો હાઈ પડી જાય રૂંઢો થઈ જાય કે તી ઘડીક હું આરામ કરું. બહુ જ બિસાડીને માથું તો બહુ જ દુખે. હમણાં જો માથાની દવા તો પીધી તો એ બિસાડી કે મમ્મી ઘડીક આરામ કરું ફઈને મામાને કહેજો. મેં કીધું કે હા એ તો વાત કરું એટલે હું પાસે ગઈ હતી. ના હાસી વાત છે. મજા ન હોય ન ગમે કઈ વાંધો નહીં. તો હું તો જોઈને દવા પીધી ને હમણાં જીરીક સારું થઈ જાય. વાહરા છે શરદીના. હા એટલે ને હા જો ને મમ્મી સોનલ દીદી કાલે રાતે આખો એવી લાલ થઈ ગઈ હતી. હું કહું કેમ દીદી આવું થઈ ગયું તો કે શરદી છે ને એટલે મમ્મી એને શરદી છે.
હા પાછા પ્રસંગમાં ખવાણું હોય ને જરીક આપણે ઠંડા પાણી પીવાના હોય ઠંડા કે તોય શરદી થઈ જાય આપણે હડે નહીં એટલે કંઈ નક્કી ન હોય. ના ના હુવા દ્યો બિસાડીને સોનલને. અમે તો સોનલના વખાણ કરીએ કાંઈલી કેવા વખાણ કરીએ એમ કે એવી દીકરી ન થાય હો સોનલ જેવી. હા હો મારી બેન તો બહુ જ ડાય છે. કાંઈ કામ કરતી કરતી જો નોકરી કરે કેવું બધું હાથે અહીંયા પ્રસંગનું કરી ગઈ હે. અરે મારી સોનલનું તો વાત કરું માં હો એવી ડાય છે. હા બહુ જ ડાય છે અને પપ્પા બહુ વખાણ કરે સોનલના હો. હા હાચી વાત છે. હારું લ્યો હાલો હું કંઈક કરવા લાગુ. એના રે ના હમણાં જો અડધી રસોઈ થઈ ગઈ કાં જાનવી થોડુંક જ બાકી છે હું 9 વાગ્યામાં કરવા માંડી હતી એમ કે વહેલું પતી જાય ને પછી. હા એ વાત તો હાચી છે. એટલે મમ્મી હું કરાવું એના ના તું તાર મમ્મી પપ્પાને બતાવી છે ને રૂમમાં બેહો જાવ બેહું હોય તો હો ને હમણાં આવી જા હા જયદીપના પપ્પા આવી છે ને જરીક કામ હતું ને ગયા. કઈ વાંધો નહીં એવું થોડું હોય તો જાવું પડે લે કામ હોય તો. હા તે હમણાં આવતા રે હો જરીક કોલ લઈ દે મારો દીકરો. હા મમ્મી આવું જા જાની જા તમારા રૂમમાં લઈને જા મમ્મી પપ્પાને બેહો તમે. હા મમ્મી હાલ તો જયદીપ એ આવું મમ્મી. હાલો મમ્મી મારા રૂમમાં બેસી આપણે. હા હાલો. સંદીપ મને જરાય ન ગમતું તમારા વગર. હું એક મિનિટ કાઢું ને ઓય મને ખબર છે સંદીપ પ્લીઝ તમે મારી ભૂલ કેમ આમ કરો છો મારી કઈ ભૂલ નથી સંદીપ. સંદીપની બહુ યાદ આવે. થોડી વાર આંખ બંધ કરું જો સંદીપ દેખાય તો સપનામાં તો સંદીપને જોઈ લઉં બાકી તો હવે થોડા આવશે ક્યારે આવશે કેમ ખબર. મને મૂકીને વયા ગયા ને. બાની વાત માનીને મને મૂકીને વયા ગયા. हवाई जुल्फों में मेरी गुम हो जाए ओ छू ले निगाहों से चेहरा तेरा ओठों से छू ले फिर दामन मेरा अपनी पनाहों में तुझको भरे मेरी आरज़ू को परेशान करे. ये हवाई जुल्फों में मेरी गुम हो जाए. I love you સોનલ. I love you too સંદીપ. ક્યારેય મને છોડી નહીં જાય ને ક્યારેય દગો દઈને નહીં જાય ને મને. ના હું ક્યારે જાઉં હું તો તમને કેટલો લવ કરું. સાચે લે સંદીપ હું તમને કેટલો લવ કરું તમે મને છોડી નહીં જાઓ ને ક્યારેય. ના રે હું કઈ તને થોડો છોડીને જાઉં ક્યારે. સાચે મારા સમ. હા તારા સમ સોનલ મારી ગુગુ સોનલ. જાઓ ને હવે સોનલ એ સોનલ. ગુગુ સોનલ બેન. હા ભાઈ શું કરતી હતી બોલ તો. કાંઈ નહીં ભાઈ હું તો કાંઈ બોલ નથી કરતી હું તો ખાલી સૂતી હતી માથું દુખે હતી. વાહ મારે સાસુ સસરા આવી તને બોલાવે હાલે કે ક્યાં ગઈ સોનલ. હાલ હમણાં આવું રસોઈ કરવાની છે ને ભાઈ. હા બેન કેમ તું કેમ એમ હાવ નર્વસ રહે છે. આવશે બેન તેડવા તું ટેન્શન ન લે. ના કઈ ટેન્શન નથી લેતી કાલથી તો હું સ્કૂલ વહી જાય એટલે મને ઘરમાં ગમતું નથી ભાઈ જરાય. તું બોલ શું કરતી હતી એકલી. કાંઈ નહીં નીંદર ચડી ગઈ તો સપનું આવ્યું હશે કે સંદીપ આવ્યા ને મને બોલમાં તું પૂછમાં ભાઈ. કા બેન કાંઈ નહીં ભાઈ હાલ. હા હાલ બેન હાલ મમ્મી બોલાવે હાલ ને અમને ન ગમે પછી બેન તો આવું કરે તો. કાંઈ નહીં ભાઈ એવું કંઈ નથી ભાઈ હાલ આજ તો ભાભી ઘરે વયા જશે તું હાચન મળો ભાભીને પછી. ના રે બેન વાત કરવાનો જ મેળ નતા આવ્યો હમણાં તો વહી જાય એ દુઃખ લગેડી મારે આમું નથી બોલતી. કાંઈ નહીં હાલ હું ભાભીને સમજાવીશ હો. હા બેન જા તું આવ હો જલ્દી આવજો બોલાવે મમ્મી. હા કેવું સપનું સરસ હતું દાદા ભાઈ ઉઠાડી કેવું મસ્ત સપનું આવતું હતું. સારું ચાલો બોલાવે છે એમાં બધાય. જો તો આજ તો ટાઈમ નથી જતો ખબર નહીં કેમ ટાઈમ નહીં જતો હોય. સંદીપ ન્યા કા ઊભો ભાઈ રવેશમાં. ખાલી બા ઊભો કંઈ ગમતું નતું ને તો ખાલી અહીં કહું હાલને ઊભું થોડીક વાર આમે મજા જેવું નથી ને તો હું કહું અહીંયા તડકો આવે ને તો અહીંયા ઊભી જાઉં કહું. હા હારું થશે ને હું કહું નિહારેથી ભાગી હોતી શું થયું વળી. હા બા થોડુંક માથું દુખે ને એવું થાય છે કંઈ ગમતું નથી ને તો હું હાલ ઘરે વયો જાઉં પછી રજા લઈ લીધી સાહેબ પાસેથી ને હું ઘરે આવતો રહ્યો
હું કાલાઈ થોડીક વાર રવેશમાં ઊભું. ત્યાં આમ જોઈને વાત કરાય ને એમણો જોઈને કરે તી. હા બા બોલો ને બોલો. અવાજ તો સારું હતું, કાં શું થઈ ગયું એટલી વારમાં તને ભાઈ? ખબર નહીં બા, ઓચિંતાનું માથું દુખવા માંડ્યું ને પગમાં કળતર થવા માંડી. અત્યારે તાવ જેવું લાગે હોય ને તો ડૉક્ટર પાસે દવા લેતો આવી. મોટું ચો કરી ગયો હાવ રીંગણી જેવું. બા મજા ન હોય એટલે થઈ જાય, હું લપ કરો તમે. એમ તો દીકરા બોલાવ્યો ન થાય, હું તો હહાવાની કોશિશ કરું તો તું પાછો આવ દુઃખ લગા લે. હા બોલો, રસોઈ કરી બા? જમવાનું થઈ ગયું કે વાર હે હજી? હવે રાંધું જો, હવે હું નાઈ તો નેવરી થઈ, કાનુડાને રાખ્યો. એલા કામવાળી ન થાવતી, એનું તો કંઈક કર. હું કરું, મારી પાસે નંબર નથી, સોનલ પાસે નંબર હતા. કોઈરી સોનલ કરતો કવરાઈ દીધા હતા હાવની. હાવ કેવા કવરાવ્યા હતા, પોતાનો જ રોપ જમાવે. ઘરે આ સોનલના નામનું છે કે તારા નામનું છે? હું કાલ પાકું પૂછ્યા. હું છોકરો ઊભો થી ટેન્શનમાં લાગે તી, કા નિહાળેથી આવતો રહ્યો. હું કહી કઈ ઉપાધિનો ફોન નથી આવ્યો ને સોનલનો? હું કહે હું પૂછ્યા. હું કીના નામનું છે ભાઈ આ ઘર? બા મારા નામનું છે, લોન બેય ભરતા પણ મારા નામનું છે આ ઘર. ને લોને બહુ મોટી છે એટલે બહુ હપ્તો મોટો આવે. પુગા હે નહીં લગભગ. કઈ નહીં, વાડીમાં થાય મોહે મીમાંથી પણ ઉપાધિ ન કરતો તું કે સોનલ હોય તો જ રૂપિયા ભરાય કે હું કઈ નંબરે ન્યા. ના બા વાત કરું કે હપ્તો મોટો આવે, કેમ કે મોટું ઘર બનાવ્યું એટલે થોડોક વધારે ખર્ચો લાગી ગયો ને, બધું લઈ લીધું, બધું ફર્નિચર કરાવ્યું એટલે પછી હપ્તો મોટો આવે, બધું હપ્તા ઉપર જ છે. અરે તારમાં જીવે હજી મરી નથી ગઈ દીકરા, કઈ ઉપાધિ ઘરમાં આવ નિમાણું મોટું કરી ગયો તે અમને ન ગમે પછી ઘરમાં. ના બા રેવા દે એને, ત્યાં ખબર પડીએ. ક્યાં ફોન કર્યો તને ક્યાં નીમા નહીં વાતી આવો કે એને ફોન ન કરવો જોઈએ સોનલને કે તમે તો આવો બાને વાંધો નહીં, તારા ઉપર તાઈને હોય ને અમે કોઈ હાલો. હે તને કાં ફોન ન કર્યો છોકરા એકવાર? કઈ વાંધો નહીં બા, એની મન મરજી કરવા દે, એની મન મરજી જ કરે આવી તે દીની. મન મરજી કરો, હેરાન થાય પછી. હાલે કેવી છે વાયડી બાપા, બહુ જ વાયડી છે. ગામડે આવી ત્યાં એવી વાયડી થતી હતી, મેં તો ત્યાં જ જોઈ લીધી હતી. પણ આ સંદીપને ગમે ભાઈ, આપણે ન ગમે આ બધું. હવે વાયડા ઉતરી જાય બા, ટેન્શન લ્યો માં. વાલ ખાવામાં હું બનાવી નાખું. હવે ઓલી મોટી હોતા છોકરાને ખોર આવે, જી બનાવું હોય બા બનાવી નાખો. હાલ બનાવી નાખું. ઓય માં થાકી ગઈ, આમ કરીને હાવ ટાટિયા દુખે. મોટી હોય ને છોકરો રહેતો નથી મારી પાસે.